आलिम माशाअल्लाह ला हौले वला कुव्वत इल्ला बिल्लाहिल अलील अज़ीम हस्बुनल्लाह निअम्मल वकील निअम्मल मौला निअम्मन नसीर अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहुम्मा कुल्लि वलियकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला बाइही फी हाज़ि साते व फी कुल्ले साआ वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़का तौआ व तुमत्तिअहु फ़ीहा तवीला अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्लाहुम्मा अखरिजनी मिन ज़ुलुमातिल वहम व अकरिमनी बिनूरिल फ़हम अल्लाहुम्मा अफ़्तह अलैना अब्वाब रहमतिक वंशुर अलैना ख़ज़ाइन उलूमिक बिरहमतिक या अरहमर राहिमीन रब्बिश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली या रब्ब ज़हरा बिहक़्क़ि ज़हरा इस्व सदर ज़हरा बिजुहूरिल हुज्जा अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद बिस्मिल्लाहिर रहमानिर रहीम रब्बिश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रज मुंतज़रीन इमाम ज़माना अज्जल्लाहु ताला फ़रजहु शरीफ सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकात। તમામ તારીફ એ વહદઉલ્લાહ શરીકની છે, જેની તૌફીક થકી, જેના એહસાન થકી, જેના ફઝલ થકી આ ચીજો આપણે આલિમ વિશે જાણી રહ્યા છીએ। રિસાલત માં સલ્લલ્લાહુ अलैहि वसल्लम एक खूबसूरत हदीस છે, आदाब इस्लामी वॉल्यूम 2 पेज नंबर 62। રિસાલત માં સલ્લલ્લાહુ अलैहि वसल्लम ફરમાવે છે કે આલિમ એ છે જે પોતાના ઇલ્મ પર અમલ કરે, ચાહે એનું ઇલ્મ ઓછું જ કેમ ન હોય। અસીસો સાચા કેટલી મોટી વાત છે કે આલિમ એ હોય છે જે પોતાના ઇલ્મ પર અમલ કરે છે, ચાહે એનું ઇલ્મ કેટલું પણ ઓછું કેમ ન હોય। એવા ઇલ્મનો શું ફાયદો પણ છે કે જેના પછી અમલ ન હોય। અઝીઝો સાચા એક હદીસ જે મારા ધ્યાનમાં છે, જે હંમેશા હું યાદ અપાવતી રહું છું, એ હદીસ છે અઝીઝાને ગ્રામી કે જહાલતના દરિયા, મૌલા અલ ઇસ્લામની હદીસ છે કે જહાલતના દરિયા કરતાં ઇલ્મનું એક ટીપું બહેતર છે અને ઇલ્મના દરિયા કરતાં અમલનું એક ટીપું બહેતર છે। જહાલતના દરિયા કરતાં ઇલ્મનું એક ટીપું બહેતર છે, પણ ઇલ્મના દરિયા કરતાં અમલનું એક ટીપું બહેતર છે, પણ અમલના દરિયા કરતાં ખુલૂસનું એક ટીપું બહેતર છે। ખુદા આપણને રિયાકારીની તબાહીથી બચાવી લે, ખુલૂસની દૌલત અતા ફરમાવે। ગોરરુલ હકમ વોલ્યુમ 1 પેજ નંબર 220ની હદીસ જોઈએ, ઇમામ અલી અલ ઇસ્લામની। ઇમામ કે છે, જાહિલની સાચો ઓપિનિયન, જાહિલની સાચી રાય, જાહિલનો સાચો મશવરો અને ફિક્ર, જાહિલની સાચો ઓપિનિયન, જાહિલનો સાચો ઓપિનિયન, રાય, મશવરો અને ફિક્ર આલિમની લગજીસ ગલતીના બરાબર છે। રિસાલતમાં આપ સલ્લલ્લાહુ अलैहि वसल्लम ફરમાવે છે, મારી ઉમ્મતના ઉલમા બની ઇસ્રાઈલના અંબિયા જેવા છે। શું કહે છે રિસાલતમાં આપ સલ્લલ્લાહુ अलैहि वसल्लम કે મારી ઉમ્મતના ઉલમા બની ઇસ્રાઈલના અંબિયા જેવા છે। બિહારુલ અનવાર વોલ્યુમ 1। કિતાબનું નામ બીજી કિતાબમાં પણ મળશે, જેનું નામ છે ઇજ્તિહાદ કે જલવે, પેજ 93। હવે આપણે જોઈએ ઇમામ અલી અલ ઇસ્લામ શું ફરમાવે છે। મિઝાનુલ હિકમત વોલ્યુમ 6 પેજ નંબર 307ની હદીસ। ઇમામ અલી ઇસ્લામ કે છે, અલ્લાહની અલાવા દરેક જાણવાવાળો શીખવાવાળાની મંઝિલમાં છે, એટલે એકચ્યુઅલમાં આલિમે કુલ અલ્લાહ છે। બાકી બધાના ઇલ્મમાં વધારો થઈ રહ્યો છે, કોશિશ કરશે અલ્લાહ ઇલ્મ આપશે વધારે વધારે। અલ્લાહ સિવાય હર જાણવાવાળો શીખવાવાળાની મંઝિલમાં છે। કોઈ એક એમ નથી કહી શકતું કે બસ
ખતમ, અમે બધું જ ઇલ્મ હાસિલ કરી લીધું. કેટલી ખૂબસૂરત હદીસ છે ઇમામ અલી અલૈહિસ્સલામની કે અલ્લાહ સિવાય હરેક જાણવાવાળો શીખવાવાળાની મંઝિલમાં છે. બસ ખુદા કરે આપણે હંમેશા તલબે ઇલ્મની કોશિશ કરતા રહીએ અને એ ઇલ્મ પર અમલની કોશિશ કરીએ અને એ અમલ ખુલૂસથી કરવાની કોશિશ કરીએ અને એ ખુલૂસથી અમલ કર્યા પછી ઇતરાઈએ નહીં, તકબ્બુર ન કરીએ, પ્રાઉડ ન કરીએ. રિસાલતમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક ખૂબસૂરત હદીસ મીઝાનુલ હિકમતની વોલ્યુમ 6 પેજ નંબર 681 રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, ઉલમા અને મુજ્તહિદીનનો દરજ્જો, ઉલમા અને મુજ્તહિદીન દરજ્જે નબુવતથી કરીબ તરીન લોક હોય છે. કેટલી ખૂબસૂરત હદીસ છે સીસો. કે જે નબુવતનો જે દરજ્જો છે એનાથી કરીબ કોનો દરજ્જો હશે? ઉલમા અને મુજ્તહિદીન. અઝીઝો, જે મુજ્તહિદ છે એનો દરજ્જો નબુવતથી કરીબ હોય. આપણે એમની ગીબતો કરવા લાગીએ છીએ, એમના વિશે જે મનમાં આવે સમજ્યા વગર, ઇલ્મ ન હોય બોલવા લાગીએ છીએ. મને નથી ખબર ગુનાહ કબીરા છે ગીબત, અને ઉલમાની ગીબતનો પછી કેટલો ગુનાહ હશે. જ્યારે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવી રહ્યા છે કે નબુવતથી કરીબ તરીન લોક હોય છે ઉલમા અને મુજ્તહિદીન દરજ્જામાં. હવે આપણે જોઈએ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે 3 પ્રકારના લોકો કયામતના દિવસે સફાત કરશે. અંબિયા, અલ્લાહુ અકબર, નબીઓ, અંબિયા શફાત કરશે. બીજું કીધું ઉલમા, અને ત્રીજો નંબર આવ્યું શુહદા. આ 3 લોકો એવા છે કે જે બીજા લોકોની શફાઅત કરશે. હવે આપણે જોઈએ રિસાલતમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે છે કે જાહિલોની દરમિયાન આલિમ એવી રીતે હોય છે જેવી રીતે મુર્દાની દરમિયાન જિંદા. બધા મુર્દા હોય અને વચ્ચે જીવતો હોય, એ જેવી રીતે જાહિલોની દરમિયાન આલિમ હોય છે. મીઝાનુલ હિકમત વોલ્યુમ 6 પેજ નંબર 685ની આ હદીસ જુઓ. અઝીઝો, આલિમ તો મરી જાય તો પણ જીવતો હોય, અને આલિમ માટે કે છે જાહિલોની દરમિયાન આલિમ એવી રીતે હોય છે જેવી રીતે મુર્દાની દરમિયાન જીવતા હોય છે. હવે આપણે એક ઓર હદીસ જોઈએ. રસાલતમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અઝમતે ઉલમા અને ઓળખી આપણે. આદાબ ઇસ્લામીની હદીસ છે, વોલ્યુમ 2 પેજ 30. આપણા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે એક પૂરા કબીલાની મોત, એક આખો કબીલો મરી જાય, એક પૂરા કબીલાની મોત એક આલિમની મોતથી વધારે સહેલ છે. એક તરફ એક આલિમની મોત, એક તરફ એક પૂરા કબીલાની. તો આ પૂરા કબીલાની મોત સહેલી છે એક આલિમની મોત કરતા. ઇમામ અલી ઇસ્લામ કહે છે કે આલિમની 3 નિશાનિયા છે. આલિમની 3 નિશાની છે. નંબર 1 ઇલ્મ, નંબર 2 હિલ્મ, સહનશીલતા. કોઈ પાસે ઇલ્મ આવે અને સહનશીલતા ન આવે તેને પોતે સમજી જવું જોઈએ કે ખરેખર ઇલ્મ આવ્યું નથી. અસ્તગફિરુલ્લાહ રબ્બી વાતુબ ઇલૈહ. પનાહ માંગે છે ખુદા તારી પાસે કે ઇલ્મની સાથે હિલ્મ ન આવે અમારી પાસે. તો 3 નિશાની છે, ઇલ્મ, હિલ્મ, હિલ્મ એટલે સહનશીલતા, અને ત્રીજું ખામોશી. ગૌર કરવા જેવી વાત છે અઝીઝો. ઓછું ઇલ્મ હોય, અમલ કરે તો ઘણું છે, પણ અઝીઝો ઇલ્મની સાથે હિલ્મ એટલે કે સહનશીલતા અને ખામોશી કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઇમામ અલી ઇસ્લામ ફરમાવે છે કે જ્યાં સુધી રાત અને દિવસની ગર્દિશ બાકી છે, જ્યાં સુધી રાત અને દિવસ બાકી છે, ઉલમા બાકી છે, જિંદા છે. ઇમામ અલી ઇસ્લામની મીઝાન હિકમત વોલ્યુમ 6 પેજ નંબર 685ની હદીસ છે કે જ્યાં સુધી રાત અને દિવસ બાકી છે, જમીનની ગર્દિશ બાકી છે, ઉલમા બાકી છે, ઉલમા જિંદા છે. અગર કોઈ ઉલમા પણ ન રહે તો એના કિતાબ હશે સીધો, એના વાતો હશે, લોકોના દિલોમાં જીવતા હશે. કેમ કે આલિમ મર્યા પછી પણ મળતો નથી, જીવતો રહે છે સીધો. ઇમામ અલી ઇસ્લામની હદીસ જોઈએ મીઝાનુલ હિકમત વોલ્યુમ 6 પેજ નંબર 745. ઇમામ અલી ઇસ્લામ કહે છે કે એને ફિક હાસિલ નથી થઈ શકતું.
જે પોતાના દર્શને બરાબર જારી નથી રાખતો. કન્ટિન્યુઅસ ઇલ્મ હાસિલ કરવાનો છે. એને ફીક હાસિલ નથી થઈ શકતું, ઊંડું જ્ઞાન નથી હાસિલ થઈ શકતું. દીનમાં ઊંડું ઇલ્મ નહીં હાસિલ કરી શકે, ફીક હાસિલ નહીં કરી શકે જે પોતાના દર્શને, જે પોતાની પઢાઈમાં, જે પોતાના લેસનમાં ને બરાબર જારી ન રાખે. કન્ટિન્યુઅસ મહેનત કરવાનું ફળ હોય છે. રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક હદીસ જોઈએ આપણે. ઇજ્તિહાદ અને તકલીદ પર એતરાઝનો તજિયા, પેજ નંબર 100 પર આ હદીસ છે કે જે શખ્સ કહે યકીનન હું આલિમ છું, અગર કોઈ તમને કહે કે યકીનન હું આલિમ છું, તો એ જાહિલ છે. રિસાલતમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ અઝીઝાની ગ્રામી ઇન્શાલ્લાહ સમજમાં આવી ગયું હશે, પણ હું મારી સમજ પ્રમાણે તમને થોડુંક કહું. જરૂર નથી અઝીઝો કે હું જે હદીસ સમજાવતી હોય ઇમામ પણ એ જ રીતે કહી શકતા કહેવાના હોય, અથવા એમનું કહેવાનું એ જ તાત્પર્ય હોય, પણ બસ ખુદા આપણને ભૂલોથી બચાવે. અહીંયા એવું નથી કે ભાઈ કોઈ શખ્સ આપણને કહે કે હું આલિમ છું, હા, કે ભાઈ આ પોતાની ડિગ્રી બતાવે કે કંઈ પોતાનું ઇલ્મ માટે આપણને માહિતી આપે તો એ જાહિલ થઈ ગયો, એમ કહેવાનો મતલબ નથી. ઘણી વખત એવું જરૂરી પણ થઈ જતું હોય છે. દાખલા તરીકે આપણે કોઈ આલિમને આપણે ત્યાં મજલિસ પડાવવા બોલાવવા માંગતા હોય તો આપણે જાણવું હોય તો આપણને બતાવે, એમાં કંઈ વાંધો નથી હોતો. પણ જે લોકો બસ પોતાના ઇલ્મનો પ્રચાર કરતા હોય છે, પ્રાઉડ કરીને કહેતા હોય છે બસ હું આલિમ છું, આલિમ છું, એની વાત થઈ રહી કે જે શખ્સ કહે કે યકીનન હું આલિમ છું, તો એ જાહિલ છે. હવે આપણે જોઈએ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, મિઝાનુલ હિકમત વોલ્યુમ 4 પેજ નંબર 143, એવા આલિમ કે જેને જાહિલ લોકોએ ખેલ તમાશો બનાવી લીધો હોય, તમે રહેમ કરો. એવા આલિમ પર જેને જાહિલ લોકોએ ખેલ તમાશો બનાવી લીધો હોય, રહેમ કરો. અઝીઝો, આલમા માટે તો આપણે કેટલું બધું ઇજ્જત કરવાનું સાંભળે છે કે તમે આલિમ આવી જાય તો તમે ઊભા થઈ જાઓ, તમારા બાપ આવી જાય તો તમે ઊભા થઈ જાઓ. અઝીઝો, અગર કોઈ એવા આલિમ હોય કે જેને જાહિલ લોકોએ ખેલ તમાશો બનાવ્યો તો એના પર આપણે રહેમ કરવી જોઈએ. હવે આપણે છઠ્ઠા ઇમામની હદીસ જોઈએ. છઠ્ઠા ઇમામ જાફર સ્વાદિક અલૈહિસ્સલામ, સ્વાદિક આલે મોહમ્મદ ઇરશાદ ફરમાવે છે કે આલિમનો એક ગુનાહ બક્ષાઈ જવા પહેલા જાહિલના 70 ગુનાહ બક્ષી આપવામાં આવશે. ભાઈ, જાહિલ ગુનાહ કરે અલગ છે, આલિમ ગુનાહ કરે અલગ છે. આલિમનો એક ગુનાહ માફ નહીં થાય, એટલી વારમાં તો જાહિલના 70 ગુનાહ બક્ષી દેવામાં આવ્યા હશે. તો જેની પાસે ઇલ્મ છે એની જિમ્મેદારી પણ વધારે છે. ઇમામ અલી ઇસ્લામ ફરમાવે છે કે આલિમના દિલમાં હિમાકત અને ખુદ પસંદી નથી હોતી. અગર કોઈ સાચે આલિમ છે તો એ હિમાકત નહીં, બેવકૂફી નહીં હોય, ને ખુદ પસંદી નહીં હોય, સેલ્ફ એડમિરેશન નહીં હોય. તો આ નિશાની છે કે આલિમ હિમાકત પણ નહીં કરે અને ખુદ પસંદી પણ નહીં કરે. દુઆ કરે ખુદા અમને ખુદ પસંદીના એબ દેખાડી દે. બહુ જ ખરાબ સિફત છે કે હું મારી જાતને પસંદ કરવા લાગું, હું એમ સમજવા લાગું કે હું કંઈક છું. અઝીઝો, એ હિમાકતની વાત આવી છે તો તમને અમારા ટીચર એક વાત કહેતા કે જો ઉમ્મીદ લગાવજો અલ્લાહથી, હિમાકત નહીં કરતા. અને પછી સમજાવતા કે અગર એક ખેડૂત ખેતરને ખેડે, ઘાસ ફૂસ નીકાળી નાખે, બહેતરીન દાણા નાખે, ખાતર નાખે, પાણી નાખે, માવજત કરે એની, અને પછી ઉમ્મીદ લગાવે કે મારું ખેતર લહેલહાશે, બહેતરીન પાક થશે, તો આ ઉમ્મીદ છે. પણ કાંઈ કર્યા વગર કોઈ એમ વિચારે કે બસ અલ્લાહની કૃપા થશે અને મારું ખેતર હર્યું ભર્યું થઈ જશે, તો આ બેવકૂફી છે, આ હિમાકત છે. આપણે ઉમ્મીદ કરવાની છે, બધી મહેનત કરવાની છે આખિરત માટે. જેટલું દુનિયામાં રહેવું છે એટલી દુનિયા માટે, આખિરતમાં રહેવું છે આખિરત માટે. પણ મહેનત કર્યા પછી અલ્લાહથી ઉમ્મીદ લગાવવાની છે. એમ નહીં કે બસ તો અમે તો અલીવાળા છીએ તો સીધું અમારા માટે તો જન્નત જ છે. અઝીઝો, એક આખરી હદીસ જોઈ લઈએ, અને એક ખૂબસૂરત હદીસ અઝીઝો રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની છે. રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે
આલિમને ગેર આલિમ પર એ જ ફજીલત હાસિલ છે. શું કે છે રસૂલ ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે આલિમને ગેર આલિમ પર એ જ ફજીલત હાસિલ છે જે નબીની ગેર નબી પર હોય છે. જે નબીની ગેર નબી પર હોય છે. માશાઅલ્લાહ. અઝીઝો, વિચાર તો કરો કેટલી ફજીલત છે ઓલમાઓની. ખુદા આપણને, આપણી ઓલાદોને, નસ્લોને ઓલમાઓમાં શુમાર કરે. ખુદા આપણને હર દિવસ આપણો એવો ઉગે કે આપણે એ દિવસે નવું ઇલ્મ હાસિલ કરીએ વધારે. અને ઇલ્મ માટે પણ ખાસ એ દુઆ કરો કે ખુદા અમને ઇલ્મ નાફી નાયત ફરમાવો, નફા બક્ષ ઇલ્મ. એવા ઇલ્મને અઝીઝો જે આપણે વોટ્સએપ પરથી ને બધા ન જાણે ક્યાંથી ઉપાડી લે છે. માહિતીઓ ભેગી કરી નાખીએ છીએ, ઇન્ફોર્મેશન ભેગી કરી નાખીએ છીએ, કેટલો ટાઈમ આપી દે છે. નહીં, ઇલ્મે નાફે, ફાયદા બક્ષ ઇલ્મ ખુદા આપણને અતા કરે. ખુદા આપણા વક્તને બરબાદ થવાથી બચાવી લે. ખુદા આપણી જિંદગીને નેકીની ઝ્યાદતીનો વસીલો કરાર દે. મોતને હરેક તકલીફ અને રંજથી રિહાઈનો સબબ બનાવી દે. રબ્બિરહમહુમા કમા રબ્બયાની સગીરા. ربنا تقبل منا إنك أنت السميع العليم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين اللهم صل على محمد وآل محمد وعجل فرج.